જય શ્રી કૃષ્ણ. સવારના 4 વાગે ઉઠું છું, પછી 11 વખત રામ રક્ષાનું વજ્રપંજર એનો પાઠ કરું છું, પછી માથું ઓળું, પછી નાવ ધોઉં અને પછી મારું બારણું ખોલીને ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા એમ ભગવાનની પાસે પ્રાર્થના કરું. પછી દેવહુ શાંતિ અંતરિક્ષમ શાંતિ એમ બધાને માટે પ્રાર્થના કરું. અને પછી આંખો ખોલીને જોઉં ત્યાં એક વખત એવું થયું, એક સુંદર મજાનું પીળું પાન મારા આંગણામાં પડ્યું હતું, મારા ઉંબરામાં જ પડ્યું હતું. મેં એને હાથમાં લીધું. મને કીધું, ઓ આવું રૂપ આવું પાન કંઈ ફેંકી દેવાય? ફેંકી દઈએ તો હમણાં પવનમાં ઉડી જાય અથવા તો વાળવામાં આવી જશે અને પછી ઢગલામાં મૂકશું અને કાઢી ચાપશું એટલે ભટ 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 ભટ. પણ ના ના ના, આને તમારે સાચવી લેવું જોઈએ. આને સાચવીને હું મારી ચોપડીની અંદર મૂકી દઉં તો કાલે તો એ કાળું જ થઈ જવાનું છે. આ રૂપ જે આજે છે ને એ કાલે નહીં મળે. આને કોકડું થઈ ગયું હશે તો શું કરવું જોઈએ? આમ આજુબાજુ જોયું ને તો મને બીજા 2 પાન પણ મળ્યા, 3 પીળા પાન મળ્યા. મને લાગે છે રાતના કદાચ પવન બવન આવ્યો હશે એટલે 3 લીલા પાન પણ મને મળ્યા. મેં કીધું, અરે વાહ, આ તો બહુ સરસ થયું. અને મેં પછી એની રંગોળી બનાવી. જુઓ, રંગોળી આમ બનતી હોય છે, એમાં કંઈ બહુ આવડતની જરૂર નથી રહેતી. આમ ગોઠવતા આવડવું જોઈએ. હા, એમાં રંગ છે, એ સરસ છે, એને ગોઠવી શકાય એટલી કલા તો હોવી જોઈએ આપણી પાસે. એનાથી જાજુ ન હોય તો ચાલે, રંગોળી તો થઈ શકે. હો ભાઈ, તો મેં 3 પીળા પાન ગોઠવ્યા, 3 લીલા પાન ગોઠવ્યા, વચમાં એક ફૂલ મૂકી દીધું એના છોડવા ઉપરથી તોડીને, તો સરસ રંગોળી બની. પણ આ તો 90 વર્ષના માજી પણ બનાવી શકે. હા, એની પાસે થોડીક તો કલા દૃષ્ટિ જોઈએ તો એ પણ આવું બનાવી શકે. 5 વર્ષનો બાબલોય બનાવી શકે, આપણી કામવાળી બેન પણ બનાવી શકે. આમાં કંઈ રક્ષાબેન તમે કંઈ વિશિષ્ટ વાત કરી નથી, એટલે મને એમ થયું કે ચલો ને વિશિષ્ટ વાત કરીએ. એટલે મેં વિશિષ્ટ વાત કરી. આની અંદર મેં સાહિત્ય પીરસી દીધું. લખ્યું મેં, આ લીલા પીળા પાન ના આ રાસે રમે છે ગોપી અને કાન. આ અપાનુતિ અલંકાર છે. જે વાસ્તવ છે એને નકારી દેવાનું અને કલ્પનાને પ્રતિષ્ઠાપિત કરવાની. આ લીલા પાન, લીલા પીળા પાન આ વાસ્તવ છે. અને પછી મેં કીધું, ના ના, આ રાસે રમે છે ગોપી કાન. હવે આ પાન ન રહ્યું, આ પીળું છે એ બધી ગોપી થઈ ગઈ, અને આ લીલું છે એ બધું કાન થઈ ગયું. હવે પાન રહ્યું જ નહીં. મારી આંખમાં ગોપી અને કાન અંજાઈ ગયા છે. જોયું તમે? પાનમાંથી ચિત્રો કેવી રીતે બને છે એ હું તમને દેખાડી રહી છું ગ્રેજ્યુઅલી. પહેલાં ગોઠવ્યા, રંગોળી બની. હવે આ ચિત્ર બન્યું અને ચિત્રમાં સાહિત્યનો પ્રાણ પુરાઈ ગયો. આ લીલા પીળા પાન ના આ રાસે રમે છે ગોપી કાન. ઓ ગોપીને કાન રાસે રમતા હોય તો અવાજ તો આવવો જોઈએ ને. હવે આ પાન ન રહેવા જોઈએ ને, ગોપી થઈ જવી જોઈએ ને. આલોને બનાવી દીધી ગોપી. મેં પ્રત્યેક પીળા પાનને ગોપી બનાવી દીધી અને પ્રત્યેક લીલા પાનને ગોપ બનાવી દીધો. જુઓ, હવે ગતિ આવી ગઈ. પેલી એકલી રંગોળી હતી સ્થિર, માત્ર કલ્પના જ હતી એ જ. પછી એમાં મને ગોપી દેખાણી, કાન દેખાણા, અને પછી દેખાયેલા હતા ને એને મેં તમને પણ દેખાડ્યા. અને ગતિ આવી ગઈ. ગતિ આ ચિત્રમાં ગતિ આવી ગઈ. જુઓ, રંગોળીમાંથી ચિત્ર કેવી રીતે બને છે અને ચિત્રમાં કેવી ગતિ આવી જાય છે. અને પછી તો સંભળાવાય માંડવું જોઈએ ને. આમાં શ્રુતિકલ્પન પણ મેં પરોવી દીધું. સંભળાય છે. તમને ન સંભળાતું હોય તો એ તમારા કાનની અને તમારી કલ્પના શક્તિની અછત છે. મને તો સંભળાય છે. જો તમને સંભળાશે, રૂમ ઝૂમ જમનાજીને કાંઠે રે. હવે તો મને જમનાનો કાંઠો દેખાવા માંડ્યો. હવે અહીંયા મારું ટેબલ નથી, જમનાજીનો કાંઠો છે. રાસ જગ્યો છે અદ્ભુત શરદ પૂનમની રાતે રે. હવે આ શરદ પૂનમ છે, બધું જ બદલાઈ ગયું. અને આપણે પણ રમવા માંડ્યા. રૂમ જમનાજીને કાંઠે રે. રાસ જગ્યો છે અદ્ભુત રાસ જગ્યો છે અદ્ભુત શરદ પૂનમની રાતે રે.
મને તો આમાં કૃષ્ણય દેખાવા માંડ્યા. જુઓ તમે ચિત્ર કેવી રીતે બને છે. આ દાંડિયાઓ પણ દેખાવા માંડ્યા. અને બરોબરનો જમનાજીનો કાંઠો રૂમઝુમ 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 રૂમઝુમથી છવાઈ ગયો, ભરાઈ ગયો, ગુંજવા લાગ્યો. એક બીજું દૃષ્ટાંત આપું તમને. સવારમાં પોરમાં મને આવું પાન મળ્યું. મને થયું રે વાહ, આવા રૂપાળા પાનને કેમ કરી ફેંકી દઉં? ચાલ એને કાંઈ નવો ઘાટ, નવું નામ દઉં. અને પછી આ પાન બરોબર યાદ રાખી લો. આ પાન કેવું છે, આ રાસને આપણે જરાક આઘો કરી દઈએ. હવે આનો વારો છે. આ પાન કેવું છે જુઓ. મને થયું એને કંઈક એવું કંઈક બનાવીએ. અને પછી મેં જુઓ આ પાન તમને આખું મળશે, બહુ કાપાકૂપી નથી કરી. આ પાનમાં આ ભક્ત આવી ગયો. ભક્ત ઊંચા હાથ કરે છે અને ભગવાનને બોલાવે છે. કહે છે કે મારો હાથ મૂકશો માં. પકડ્યો હોય તો પછી ન મૂકવાની વાત આવે ને, પણ એને એવું લાગવા માંડ્યું કે જાણે બે હાથે ભગવાને ભક્તને પકડ્યો છે. ભગવાન અદૃશ્ય છે પણ એનો હાથ આપણા હાથને પકડે છે. આ અનુભવ છે. કેશવ કરીને કવિ થઈ ગયા પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં. મારા દાદાના બાપુજી જે અરસામાં હતા ને એ અરસામાં આ કેશવ પણ હતા. પણ આ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણોને નમસ્કાર કે એ લોકોએ કેશવને ઉંચકી લીધા અને બહુ સારી રીતે પ્રખ્યાત બનાવ્યા. પણ અમારી બ્રાહ્મણની કોમ તો બહુ મોટી, એને તો કાંઈ પડી જ નહોતી ભવાની શંકર દાદાને. તો ભવાની શંકર દાદા બહુ સરસ કાવ્યો બનાવતા હતા, પણ કંઈ કાવ્ય કોઈ ગાતા નહોતા. અમે લોકો ગાતા હતા, એના કુટુંબીઓ ગાતા હતા. તો આ કેશવ કૃતિ નામનું એક પુસ્તક પણ ત્યારે બહાર પડેલું. તો એમાંનું આ ભજન છે. જો હવે આ પાંદડું તમને આખું આમાં કંઈ મળી આવશે. દીનાનાથ દયાળ નટવર હાથ મારો મૂકશો માં. દીનાનાથ દયાળ. આ રંગોળી નથી, આ ચિત્ર છે અને આ કથાનક છે. એક સરસ મજાનું તમને કથાનક મળી રહ્યું છે. તો પાંદડાના ચિત્રો આવી રીતે બને છે. માત્ર કલ્પનાથી નથી બનતા, માત્ર રંગની પાંદડાઓની ગોઠવણીથી નથી બનતા. જોડે સાહિત્ય જોઈએ છે, જોડે કલ્પના જોઈએ છે. અને ત્યારે એમાં સરસ મજાના દૃષ્ટિ કલ્પના આવે છે, સરસ મજાના શ્રુતિ કલ્પના આવે છે. અને આપણે પણ એક કલ્પનમય થઈ જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ.